Hello, good morning, everyone. 11th Commerce Subject Statistics. બીજા પ્રકરણમાં એટલે માહિતીનું નિરૂપણ જ્યારે કહેવાય પ્રેઝન્ટેશન ઓફ ધ ડેટા. માહિતીનું નિરૂપણ અલગ અલગ રીતે થઈ શકે. એક તો આવૃત્તિ વિતરણ એટલે આપણે ટેલી બાર વાળું બનાવ્યું, બરાબર? આવૃત્તિનું ચિહ્ન આવે. પછી કોષ્ટક દ્વારા માહિતીની રજૂઆત જેને ટેબ્યુલેશન કહેવાય, ટેબલ મેથડ. હવે આકૃતિ અને આલેખ દ્વારા માહિતીનું નિરૂપણ. આકૃતિના પ્રકાર અલગ અલગ હોય. એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ, ચિત્ર આકૃતિ. એકમાપી આકૃતિ જેને કહેવાય વન ડાયમેન્શનલ ફિગર. એકમાપી આકૃતિના આટલા પ્રકાર છે, 4. એમાંથી આપણે જોઈશું આજે. એક તો સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિત. આપણે આજે આટલો સ્ટડી કરવાનો છે. પણ સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ એક સરખી આવે. પાસેની સ્તંભ આકૃતિ એટલે એડજસ્ટન્ટ બાર ડાયાગ્રામ. સ્તંભ આકૃતિનો અર્થ થાય છે કે બાર ડાયાગ્રામ. સ્તંભ આકૃતિ એનો અર્થ એવો થાય બાર ડાયાગ્રામ. અને જ્યારે બે વિગત જોડે આપી હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ. પછી બે વિગત આપી હોય તો સાદી વિભાજિત અને એમાંથી ટકાવારી વિભાજિત. આ બધી આકૃતિ એક માપી આકૃતિ કહેવાય છે, વન ડાયમેન્શનલ ડાયાગ્રામ્સ કહી શકાય. હવે આપણે જોઈએ ન્યુમેરિકલ એક્ઝામ્પલ. આપણે દાખલો જોઈશું હવે. તો આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 46 ઉપર એક્ઝામ્પલ નંબર 26 એમાં આ વર્ષ માટે 5 વર્ષની માહિતી આપી છે. 2011, 2012, 2013, 2014, 2015. ઉત્પાદન કેટલું અને સામે વેચાણ કેટલું. પ્રોડક્શન અને સેલ અનુક્રમે પ્રોડક્શન છે 120, 150, 130, 140, 160 અને સેલ એટલે કે વેચાણ 140, 145, 140, 160, 150. હવે કોઈ પણ એક ચલ એટલે સમય જે સમય, બરાબર, એને આપણે x અક્ષ પર લેવું પડશે જે વર્ષ કહેવાય. અને માહિતી એટલે ઉત્પાદન અને વેચાણને લગતી જે માહિતી છે એ y ધરીનો લઈશું. એટલે y ધરી એટલે વર્ટિકલ લાઈન લઈશું, બરાબર. પાસેની સ્તંભ આકૃતિ. આ તમે જે જુઓ છો સ્તંભ છે, પણ આ બે સ્તંભ જોડે જોડે દોર્યા છે એને પાસેના સ્તંભ કહેવાય. પાસેના સ્તંભ એટલે ઉત્પાદન અને વેચાણ આપણે જોડે જોડે બતાવ્યું છે એને એડજસ્ટન્ટ બાર ડાયાગ્રામ કહી શકાય, બરાબર છે. પાસેની સ્તંભ આકૃતિ જેને કહેવાય એડજસ્ટન્ટ બાર ડાયાગ્રામ. આ એડજસ્ટન્ટ એટલે પાસે. હવે પહેલા ઉત્પાદન લેવાનું ને પછી વેચાણ લેવાનું. જો 2011 માટે શું છે? ઉત્પાદન 120 છે, લાખ રૂપિયામાં છે, પણ આ બધું જે યુનિટમાં આપ્યું હોય તે જ છે. સામે વેચાણ 140 છે. તો જુઓ 2011 વર્ષ માટે જુઓ આ પહેલી લીટી આપી છે, પહેલો સ્તંભ 120 એ ઉત્પાદનનો છે. બાજુમાં ને બાજુમાં અડીને એટલે પાસે બીજો જે સ્તંભ આપેલો 140 સુધીની લાઈન છે, બરાબર છે, વેચાણ છે. એટલે એકમમાં 2011 માં આ રીતે બે સ્તંભ દોરાય જોડે જોડે પાસે અડકીને. તો પહેલો સ્તંભ ઉત્પાદન માટે, બીજો સ્તંભ આવશે વેચાણ માટે. એવી રીતે પ્રત્યેક વર્ષ માટે 2012 માટે 150 અને 145 એટલે 150 એ આ સ્તંભ થોડો ઊંચો છે, આ 145 એ આ સ્તંભ થોડો નીચો છે, બરાબર. પણ પછી નિશાની કરવાની કે ઉત્પાદનમાં જે નિશાની આપી છે એ ફક્ત આ ક્રોસ કરી શકાય, બરાબર છે. અને વેચાણમાં ચેક્સ આપી છે, જો ચેકડી આપી છે. એટલે પહેલો જે સ્તંભ છે એમાં માત્ર સ્ટ્રીપ એટલે પટ્ટા, બરાબર, અને એ ક્રોસ સાઇન આપી છે. ક્રોસ એટલે ચેકડી, જો બાજુના સ્તંભમાં. એટલે પહેલો સ્તંભ ઉત્પાદન માટે, બાજુનો બીજો સ્તંભ એ વેચાણ માટે. ધારો કે 2014 માટે જો 140 ઉત્પાદન સામે 160 વેચાણ છે. તો 2014 140 આગળ વેચાણ, બાજુમાં 160 એ, બરાબર છે. આ ઉત્પાદન, પહેલું ઉત્પાદન અને બીજું વેચાણ. આ આકૃતિ એને કહેવાય પાસેની સ્તંભ આકૃતિ. એક જ ડેટા આપણે હોય તો સ્તંભ એક જ આવે, પણ અહીં માહિતી બે છે. ઉત્પાદન વિશેની પણ માહિતી છે, વેચાણ વિશેની પણ માહિતી છે. માટે બે સ્તંભ દોરવા પડે. માટે એને કહેવાય પાસેની સ્તંભ આકૃતિ. અંગ્રેજીમાં જેને કહેવાય એડજસન્ટ બાર ડાયાગ્રામ એટલે કે પાસેની સ્તંભ આકૃતિ. વેરી સિમ્પલ. In our textbook, page number 46, example number 26. આ એક્ઝામ્પલનો બરાબર અભ્યાસ કરવાનો અને આ ટાઈપના
કરો તો સ્તંભ આકૃતિના પણ દાખલા આવડે અને પાસ પાસેની સ્તંભ આકૃતિના પણ દાખલા આવડે. હવે આ સ્તંભ આકૃતિ મારે સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિત દોરવી હોય તો હવે શું થઈ શકે તો એ આપણે જોઈશું આ કેસમાં. તો એ નંબર લઈશું પેજ નંબર 47 પર એક્ઝામ્પલ નંબર 27. આ બધા એક્ઝામ્પલ જોડે જોડે છે બરાબર. પણ હવે બે પ્રકારની આકૃતિ સિમ્પલ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ એન્ડ પરસેન્ટેજ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. આ સાદી વિભાજિત આકૃતિ છે એને સિમ્પલ ડિવાઇડેડ કહેવાશે, સિમ્પલ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ, અને એને કહેવાશે પરસેન્ટેજ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિતમાં શું ફરક છે આપણે જોઈશું. તો મને બે ફેમિલીની વિગત આપી છે, ફેમિલી A અને ફેમિલી B. માસિક ખર્ચ રૂપિયામાં, ખોરાક વિશે, કપડાં વિશે, શિક્ષણ વિશે, બળતણ વિશે, ભાડું કેટલું ખર્ચે છે, અન્ય અને મિસેલિનિયસ પરચુરન ખર્ચ કેટલો થાય છે અને ટોટલ એક્સપેન્સ. હવે આ જે બધું આપ્યું છે એ વિગતો અલગ અલગ કુટુંબ માટે આપી છે. ફોર ફેમિલી A અને ફોર ફેમિલી B, કુટુંબ A માટે અને કુટુંબ B માટે. કુટુંબ A નો ટોટલ ખર્ચ 18000 રૂપિયા, કુટુંબ B નો ટોટલ ખર્ચ 20000 રૂપિયા. બરાબર છે. ખોરાક માટે કેટલા રૂપિયા ખર્ચાય છે, ખોરાક એટલે ફૂડ, બરાબર છે. તો ફેમિલી A નો એક્સપેન્સ છે 8100 રૂપિયા, ફેમિલી B નો એક્સપેન્સ છે 7000 રૂપિયા. કપડા ક્લોથિંગ એક્સપેન્સ કુટુંબ A માટે 2700 રૂપિયા ખર્ચ છે, કુટુંબ B માટે 2000 છે. એ રીતે શિક્ષણ માટે, બળતણ માટે, ભાડાનો ખર્ચ એટલે ઘર ભાડું, હાઉસ રેન્ટ, અન્ય કુટુંબ કેટલો ખર્ચ કરે છે આપ્યું છે. હવે મારે ટેબલ તૈયાર કરવું પડે. આ બંને આકૃતિ આપણે સાથે જોઈશું કે સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિત કેવી રીતે દોરાય. આ સાદી વિભાજિત જ છે. આ સાદી વિભાજિત સ્તંભ આકૃતિ દોરી છે બતાવી છે, પણ આ આકૃતિ દોરતા પહેલા મારે ટેબલ તૈયાર કરવું પડે, કોષ્ટક બનાવવું પડે. આ કોષ્ટક કેવી રીતે બનાવીશું તો આ કોષ્ટક જુઓ બરાબર. પહેલા આ કોષ્ટક સમજવું જરૂરી છે. તો વિગતમાં ખોરાક, કપડા, શિક્ષણ, બળતણ, ભાડું, અન્ય જે આપ્યું છે યાર, ખર્ચ કેટલો છે, કુટુંબ A ની વિગત છે તો કેટલો ખર્ચ છે તે, અને કુટુંબ B એ કેટલો ખર્ચ કરે છે તે, ફેમિલી A અને ફેમિલી B. આ ટેબલ જે છે એ સાદી વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા આપણે રજૂ કરીએ છીએ. હવે વિભાજિત રેખા મારે લાઈન કટ કરવાની, સ્તંભ તો દોર્યા. આ પહેલું કુટુંબ 18000 ખર્ચ કરે છે 18000, બીજું કુટુંબ 20000 ખર્ચ કરે 20000. પણ આ બધી લાઈનો જે કટ કરી કે વચ્ચે વચ્ચે તમને ખબર છે જુઓ એ કેવી રીતે કટ થાય તો ગણતરી સમજો. આ ટેબલમાં કોષ્ટકમાં ગણતરી સમજો. કુટુંબ A નો ટોટલ ખર્ચ કેટલો છે 18000. એમાંથી ખાલી સિમ્પલી બાદબાકી કરવાની છે. બાદબાકી એટલે સબટ્રેક્શન. 18000 માંથી 8100 બાદ કરો 9900, 9900 માંથી 2700 બાદ કરો 7200, 7200 માંથી 2880 બાદ કરો 4320, 4320 માંથી 1800 રૂપિયા બાદ કરો 2520, 2520 માંથી 1620 બાદ કરો 900 રૂપિયા, 900 માંથી 900 બાદ કરો એ જીરો. અહીં હંમેશા જીરો આવે. વિભાજિત રેખામાં છેલ્લે ગણતરી કરતા આવશું એટલે શૂન્ય આવે. બરાબર છે. તો જવાબ સાચો રહે. તો સમજવાનું કે કઈ સંશોધન કર્યું છે, રિસર્ચ કર્યું છે. કુટુંબ B માટે 20000 માંથી 7000 બાદ એટલે 13000, એમાંથી 2000 બાદ એટલે 11 માંથી 2000 તો 9, 9 માંથી 3 એટલે 6, 6 માંથી 4 એટલે 2, 2 માંથી 2 એટલે 0. આ રીતે ટેબલ કમ્પ્લીટ કરો. બરાબર. x ધરી પર કુટુંબ લેવાનું, y ધરી પર એનો ખર્ચ લેવાનો, કેના વિશે ખર્ચ કેટલો કરે છે અને આલેખ સમજો. આ એક બે રીતે તમે તમારા ચોપડામાં, નોટબુકમાં, ફૂલસ્કેપમાં દોરો તોય ચાલે, ગ્રાફ પેપરમાં રજૂ કરો તોય ચાલે. પણ ગ્રાફ પેપર તમે લો તો વિનંતી છે કે 10 ખાના વાળો જ આલેખ લેવાનો. ગ્રાફ પેપર જે લો એ 10 ખાના વાળો જ આલેખ લેવાનો. તો જુઓ આ તો એકમાપી આકૃતિના પ્રકાર છે. સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ, સાદી વિભાજિત સ્તંભ આકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. પણ આપણે આજે જોઈએ છે ये सादी विभाजित स्तंभ आकृति છે જેને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. x ધરી પર શું લીધું ફેમિલી, y ધરી પર શું લીધું એક્સપેન્સ. એક્સપેન્ડિચર એટલે ખર્ચ, એક્સપેન્ડિચર એટલે ખર્ચ અને ઇન્કમ એટલે આવક. હવે કોમર્સમાં છો ને તમે એટલે આવક, ખર્ચ, દરેક શબ્દોને ગુજરાતીના શબ્દોને ઇંગ્લિશમાં શું કહેવાય, જમા, ઉધાર, ક્રેડિટ, ડેબિટ આ બધું શીખવાનું. અંગ્રેજી બોલતા શીખવાનું આજે નહીં, વર્ષ 2 વર્ષ પછીની જરૂર પડશે ને અત્યારે જરૂર પડશે. વધારે મને પ્રભુત્વ માતૃભાષા પર છે બરાબર, પણ એનો અંગ્રેજી એનો પ્રોનાઉન્સિએશન શું થાય એ બરાબર જાણવો સમજવો જરૂરી છે. હવે જુઓ y ધરી પર 20000 વધારે ખર્ચ છે. 1 સેન્ટીમીટર પર 2000, 1000, 2000, 3000 એટલે 20000 સુધી. હવે મારે ફેમિલી A માટે આપણે ગ્રાફ દોરવો છે. તો ફેમિલી A નો ટોટલ એક્સપેન્સ કરો 18000 રૂપિયાનો સ્તંભ બનાવો. સ્તંભ એટલે થંભ લો જેને બાર ડાયાગ્રામ કહેવાય. કુટુંબ B
માટેનો ખર્ચો કેટલો છે 20000 તો 20000 નો સ્તંભ એક ઊભો કરો બરાબર છે કન્સ્ટ્રક્શનની ભાષામાં એને કોલમ કહેવાય કોલમ મકાન બાંધવું હોય તો કોલમ ને બીમ હોય ઊભો હોય એટલે કોલમ કહેવાય આડો હોય એટલે બીમ કહેવાય તો આ કોલમ ઊભો કરો 18000 નો કોલમ ઊભો કરો 20000 નો બરાબર પહેલો કાટ મારો 9900 પર 9900 પર એટલે ક્યાં 9000 ની થોડી નીચે જુઓ 10000 ની થોડી નીચે આ કાટ મારી દીધો યાર 10000 થી થોડી નીચે આ બધું કામ કેવું ચાલે છે આ છે તમારી પાસે સ્કેલ છે તમારી પાસે ગ્રાફ પેપર છે એટલે તમારું આ ગ્રાફ કેવો આવશે એક્યુરેટ પરફેક્ટ આવશે 7200 એટલે કઈ 7000 થી થોડું ઉપર આ કાટ મારો પછી 4520 4000 થી થોડું ઉપર આ કાટ મારો 2520 2000 3000 ની વચ્ચે આ કાટ મારો 900 ને 1000 થી થોડે ડાઉન આ બરાબર પછી એ જ રીતે આપણે કુટુંબી માટે 13000 પર કટ મારો આ કટ એટલે એને લાઈન બોલવાની બીજું કશું નહીં બરાબર એટલે બધા ખર્ચ જુદા પડે કે ખોરાક માટે કેટલા ખર્ચા કપડા માટે કેટલા ખર્ચા શિક્ષણ માટે કેટલા ખર્ચા બળતણ માટે કેટલા ખર્ચા ઘર ભાડું કેટલું વાપર્યું અન્ય પરચુરણ ખર્ચ કેટલો થયો મોબાઈલનું રિચાર્જ કેટલાનું કરાયું પેટ્રોલ કેટલાનું કરાયું બધું ખર્ચ ભરવા આવે બરાબર આ રીતે બધા કર્યા 13000 પહેલો કાટ આ 13000 ચાલ્યો કુટુંબી માટે 11000 એટલે આ બીજો કાટ 9000 ત્રીજો કાટ એ રીતે બધા મારવાના પણ જેટલા બધા ખર્ચા છે ખોરાક વિશેનો ખર્ચ કપડા વિશેનો ખર્ચ પહેલા અલગ અલગ કરા સિમ્બોલ વળી દર્શાવીએ તો ખોરાક માટે મેં શું લીધું છે સ્ટ્રીપ એટલે ક્રોસ સ્ટ્રીપ લીધું છે આ કપડામાં સ્ટ્રીપ જ છે પણ ઊભી સ્ટ્રીપ છે શિક્ષણમાં મેં શું આપ્યું છે જાળી એટલે બાર ડાયાગ્રામ 17 પારા આકાર કેવાય 17 પારો બધાને બહુ ભાવે બરાબર જેટલા લેવા હોય એમાંથી લઈ લેવાના ખાવાના તીખાય અને ગળ્યાય આવે બળતણ એટલે શું આવે પ્યોર મેં બતાવ્યું છે ભાડું એટલે ચાકલી રૂપે બતાવ્યું છે વીવી જેવું પક્ષી આકાર બતાવ્યું છે અન્ય એટલે બિંદુ બતાવ્યું છે 00 બતાવ્યું છે એટલે આ પહેલો ખર્ચ ખોરાક માટે બીજો ખર્ચ કપડા માટે એના પછી શિક્ષણ માટે એના પછી બળતણ માટે એના પછી ભાડું છે એના પછી અન્ય ખર્ચ છે એ રીતે આ કુટુંબી માટે ખોરાક માટે કપડા માટે શિક્ષણ માટે બળતણ માટે ભાડું છે અને અન્ય ખર્ચ છે આ જે આકૃતિ છે આ આકૃતિ એને કહેવાય સાદી વિભાજિતમાં આ 18000 અને 20000 એ જે સ્તંભ હોય કોલમ હોય 18000 નો અને 20000 નો બને તો હવે આ આકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિમાં ફરક શું what is the main difference between simple divided bar diagram and percentage divided bar diagram તો આપણે એને 100 વડે ગુણીએ ને ટકાવારીમાં કરીએ ને આ 18000 છે બરાબર તો 18000 81 18000 ને કેટલા ટકા છે આપણે ગણીશું ને એટલે ખ્યાલ આવશે 18000 ને 1800 કરો ને બરાબર છે તો 10% થાય એટલે 900 કરશું એટલે અહીં આગળ જે ખર્ચ આવશે આપણી પાસે બરાબર 99 81 એટલે 45% કેવું કેવું આવશે આના પછીનો જે દાખલો છે ને જો એક્ઝામ્પલ 27 એના પછી એક્ઝામ્પલ 28 આ જ દાખલો આપ્યો છે બેઠો આ જ એક્ઝામ્પલ પણ આ ટેબલ પણ આમાં આપ્યું છે પણ એને ટકાવારીમાં ફેરફાર અહીં જે મેં વાત કર્યો ને 18000 માંથી તો તમારે 100 માંથી બાદ કરવાનો આવશે એટલે 100 માંથી 45 બાદ જાય તો 55 માંથી પછી 15 બાદ જાય તો 40 આ તો ઉદાહરણ આપું છું 40 માંથી 10 બાદ જાય તો 30 એવી રીતે અહીં જે જવાબ છે ને તમારો આ બધું અહીંયા એ 100 ની અંદરનો જવાબ આવશે છેલ્લે તો 0 જ આવશે અને જે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ છે એમાં બંને સ્તંભની હાઈટ ફેમિલી A અને ફેમિલી B ની હાઈટ એ સરખી આવશે કોલમની હાઈટ જેને કહેવાય ને કોલમની ઊંચાઈ સ્તંભની ઊંચાઈ કોલમ એટલે સ્તંભની ઊંચાઈ સરખી આવશે અત્યારે આજે આપણે કેટલા એક્ઝામ્પલ જોયા આ બધા ચાર ટાઈપ આજે પતી ગઈ ચેપ્ટર 2 છે એનું લેક્ચર કેટલા પૂછાય છે 5મું એની આગળ આપણે કોષ્ટક રચના જોઈતી બીજા પ્રકરણનું 5મું લેક્ચર છે આ એમાં એક માપી આકૃતિ એમાં સ્તંભ આકૃતિ પાસ પાસેની સ્તંભ આકૃતિ સાદી વિભાજિત સ્તંભ આકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ આ ચેપ્ટરની અહીં ક્લાસ વર્ક પ્રમાણે તો પ્રેક્ટિસ કરજો ટેક્સ્ટ બુક માંથી પણ દરેક રીતના 3 દાખલા તમારે ગણવાના અને ના હોય તો પીડીએફ ફાઇલ આની જે આવશે એની જોડે જે હશે બરાબર છે એની સાથે જ અથવા એની આગળ પણ આવી હોય કશું નહીં બરાબર છે બે ચેપ્ટરની જોડે કદાચ પીડીએફ આવતી હોય તો આ લેક્ચરને સંબંધિત જ્યારે પીડીએફ તમને આપવામાં આવે તો એમાંથી પ્રેક્ટિસ રૂપે દાખલા ટેક્સ્ટ બુકમાંથી ગણો પ્રેક્ટિસ બુકમાંથી ગણો એ જરૂરી છે કારણ કે એક ડાયાગ્રામ મિનિમમ 4 માર્કનો પૂછાતો હોય છે
અને આ બધા ડાયાગ્રામમાં આ જે છે સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ બધી જ અગત્યની છે, કોઈ પણ મેથડ પૂછાઈ શકે. અને પહેલા બે ચેપ્ટર તમે જે શીખો છો ને એ સ્ટેટિસ્ટિક્સ નું બેઝ છે, ફંડામેન્ટલ છે, ફાઉન્ડેશન છે. પહેલું ચેપ્ટર કયું હતું? માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ધ ડેટા. બીજું ચેપ્ટર એટલે કયું? પ્રેઝન્ટેશન ઓફ ધ ડેટા, જેને કહેવાય માહિતીનું નિરૂપણ. આટલું કર્યા પછી એના પછીના ચેપ્ટરથી આપણે મધ્યવર્તી સ્થિતિના માપ જોવાના છે, જેમાં મધ્ય, મધ્યસ્થ, બહુલક એ બધી વસ્તુ આવશે. પણ આ બધું બેઝ છે, એનો આધાર છે. તમે સ્ટેટિસ્ટિક્સ હવે પ્રકરણ તરીકે નથી શીખતા, સ્ટેટિસ્ટિક્સ એક સબ્જેક્ટ તરીકે શીખો છો. એટલે દરેક વસ્તુ તમારે ડીપમાં શીખવી બહુ જરૂરી છે. થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ વેરી મચ. સી યુ નેક્સ્ટ ટાઈમ.